todo fim de semana. કર્મ કરવાનું છે એ છે ગૃહસ્થાશ્રમ. બધું જ તમે પ્રાપ્ત કરી દેશો, ધન, લાભ, મોહ, માયા બધું જ, અને જીવી લેવાનું. અને પછી 50 વર્ષ પછી જે આશ્રમ શરૂ થાય છે વાનપ્રસ્થાશ્રમ. વાનપ્રસ્થાશ્રમ એટલે કે વનમાં પ્રસ્થાન કરવું, એટલે કે તમારા જીવનનો કાળનો પૂરો થયો, તમે તમારું કર્મ કરી દીધું, છોકરાઓ મોટા થઈ ગયા, છોકરીઓ મોટી થઈ ગઈ, તમારા બાળકો મોટા થઈ ગયા, તમે હવે આ જીવનમાંથી આ જે મોહ માયાને જે ભોગ્યો તેમાંથી સંન્યાસ લઈ લો અને વાનપ્રસ્થાશ્રમમાં જાઓ અને પ્રભુની ભક્તિ તરફનું કદમ, એટલે કે વાનપ્રસ્થાશ્રમ એટલે કે 50 થી 75 વર્ષની ઉંમર. હવે જે શરૂ થાય છે વાનપ્રસ્થાશ્રમ પછી 75 એટલે કે 76 વર્ષથી લઈને 100 વર્ષનું જે કોઈ પણ આયુષ્ય આપણા હિન્દુ ધર્મમાં નક્કી કરવામાં આવે છે કે 100 વર્ષ મિનિમમ આયુષ્ય હોય.